ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं। मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्। ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवर्णो कुंदनो ध्वनि दिव्यनो जिन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रह। आ अष्टपाहुड़ नामनु अध्यात्मशास्त्र है। भगवत कुंकुंदाचार्य देव अष्टपाहुड़नी रचना में त्रीजू पाहुड़ चारित्र पाहुड़नी रचना करी है। चारित्र पाहुड़ में आचार्य भगवंत मांगलिक कर्तानी साथे एम कहे छे कि चारित्रनी आराधना करवाथी मोक्षनी प्राप्ति थाय छे। तो जे चारित्र मोक्षनी प्राप्ति करावे एने आचार्य भगवान चारित्र कहे छे। चारित्रना बे प्रकार छे, सम्यक्त्व चरण चारित्र अने संयम चरण चारित्र। चारित्रनी शुद्धता વધતા सम्यक दर्शन सम्यक ज्ञान पण शुद्ध थाय छे। सम्यक दर्शन शुद्ध थाय छे एटले के सम्यक दर्शन 25 प्रकारना दोषथी रहित थाय छे। 25 प्रकारना जे दोष छे ए सम्यक दर्शन ने मलिन करनारा छे अथवा तो सम्यक दर्शनना घातक छे। ये 25 प्रकारना दोष चारित्र वत्ता चारित्रनी शुद्धि वत्ता 25 प्रकारना मळदोष के जे सम्यक दर्शन ने मलिन करे छे। आचार्य भगवंत एम कहे छे कि आ सम्यक दर्शन ने मलिन करनार सम्यक दर्शन ने मलिन करनार ए दोषो कया छे अने ए दोषोनुं स्वरूप शुं छे। एमां 4 दोषनी चर्चा थई छे। शंका, कांक्षा, शंका एटले तीर्थंकर भगवानना उपदेशमां शंका करवी। कांक्षा वर्तमान भवे अने भविष्यना भवोमां
કાંઈ અનુકૂળતા મળે, પુણ્યના ફળ મળે. વિચિકિત્સા જ્ઞાની પુરુષો એના શરીર ઉપર કોઈ એવા રોગ આવે જેનાથી શરીર દુર્ગંધ મારે અથવા લોહી પરવું શરીર ઉપર એવા નીકળે કે જેને જોતા જુગુપ્સા ઉત્પન્ન થાય, એ વિચિકિત્સા દોષ છે. પછી મૂઢ દ્રષ્ટિ એટલે એકાંત દ્રષ્ટિ. એટલો વિષય ચાલ્યો છે. હવે આગળ કે છે ગાથા છઠ્ઠી છે. છઠ્ઠી ગાથાનો ભાવાર્થ ચાલે છે. એનો બીજો પેરેગ્રાફ, બીજા પેરેગ્રાફમાં ઉપરથી ચોથી પાંચમી લીટી છે કે ધર્માત્મા પુરુષોમાં કર્મના ઉદયથી કંઈક દોષ ઉત્પન્ન થયેલા દેખી તેમની અવજ્ઞા કરવી તે અનુપગુહન દોષ છે. અનુપગુહન દોષ કોઈ પૂર્વ કર્મનો ઉદય આવે અને એમાં જોડાતા જ્ઞાનીના અવગુણ બોલી શકાય, જ્ઞાનીના અવગુણ કહી શકાય એવું જોઈને જ્ઞાનીની અવગુણના કરવી. ક્યારેક દોષ ન હોય, ક્યારેક દોષ ન હોય તો પણ એને દોષ તરીકે સમાજમાં ચિતરી દેવો. દાખલા તરીકે પૂજ્ય ગુરુદેવ ચતુર્થ ગુણસ્થાનમાં હતા. ચતુર્થ ગુણસ્થાન છે એનું નામ છે અવિરત સમ્યક દ્રષ્ટિ. અવિરત શબ્દ છે એ દોષવાચક છે. દોષવાચક કેમ છે? તો કે અવિરતનો અર્થ છે વ્રત રહિત સમ્યક દ્રષ્ટિ. એ અવિરત શબ્દ શું કામ મુકાણો છે કે પાંચમા ગુણસ્થાને દેશવ્રત છે, છઠ્ઠે સાતમે ગુણસ્થાને મહાવ્રત છે. તો દેશવ્રત અને મહાવ્રતની અપેક્ષાએ એટલે કે પંચમ ગુણસ્થાન શ્રાવકપણું અને છઠ્ઠું સાતમું ગુણસ્થાન મુનિપણું, એની અપેક્ષાએ ચતુર્થ ગુણસ્થાનવાળાને હજુ નિયમપૂર્વકના વ્રત લીધા નથી. એ દર્શાવવા માટે અવિરત સમ્યક દ્રષ્ટિ કહેવાય છે. પણ એ અવિરત સમ્યક દ્રષ્ટિ કહેવાનો અધિકાર કોને? તો કે પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવકને
અને મુનિને જે સમ્યક દ્રષ્ટિ કરતાં ઉપરની ભૂમિકામાં છે. પણ જે અજ્ઞાની છે, મિથ્યા દ્રષ્ટિ છે, એ સમ્યક દ્રષ્ટિને એના અવગુણથી કથન ન કરી શકે. મિથ્યા દ્રષ્ટિને તો મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાયને કારણે અનંત ભવ બંધાય. જ્યારે અવિરત સમ્યક દ્રષ્ટિ અલ્પ ભવોમાં તો મોક્ષની પ્રાપ્તિ કરનારા છે. એ તો મોક્ષ માર્ગ પર ઊભા છે. જેમની દ્રષ્ટિ અને ઉપયોગે જ્ઞાયકને ગ્રહણ કરીને જ્ઞાયકને અનુભવ્યો છે. પ્રથમ ગુણસ્થાન વર્તી મિથ્યા દ્રષ્ટિ માટે તો સમ્યક દ્રષ્ટિ આદર્શ છે. તો અજ્ઞાની સમ્યક દ્રષ્ટિ માટે એ અવિરત સમ્યક દ્રષ્ટિ છે એવું કથન કરે તો એ જ્ઞાનીને અવગુણવાચક સંબોધન કરે છે. એ અનુપ ગુહનનો દોષ છે. એક જીન પ્રતિમામાં કોઈ પ્રતિષ્ઠા આચાર્યએ જીન પ્રતિમા નીચે પ્રશસ્તિ લખાય, એમાં ગુરુદેવ માટે અવિરત સમ્યક દ્રષ્ટિ શબ્દ પ્રયોગ કર્યો. એ વાત પૂજ્ય બેનશ્રી પાસે આવી તો બેનશ્રી એમ બોલ્યા કે આપણા ગુરુદેવમાં તો અનંત ગુણ હતા, તો અનંત ગુણમાંથી પ્રશસ્તિ લખવા માટે ગુણ ન મળ્યા, અવગુણ લખ્યો. જો ગુરુ પ્રત્યે ભક્તિ કેવી હોય, ભક્તિનો ભાવ પણ કેવો ઉગ્ર અંદરથી હોય. હજી તો બોલ્યા કોઈ બેનશ્રીના શ્રીમુખે કહ્યું કે માતાજી ત્યાં અવિરત સમ્યક દ્રષ્ટિ પ્રશસ્તિમાં લખ્યું છે. ગુરુદેવ તો અધ્યાત્મની મૂર્તિ છે. અનંતે અનંત ગુણો આંશિક શુદ્ધ થયા છે. વર્તમાન કાળના શાસન નાયક છે. શાસનને શોભાવનારા છે. શાસનનું પ્રવર્તન કરનારા છે. શાસનના સ્થાપક છે. પોતે તીર્થ છે. પોતે તીર્થના નાયક છે. વર્તમાન કાળના ગુરુ છે. ભવિષ્યના તીર્થંકર છે. ત્રણ લોકના નાથ થવાના છે. તો કે છે એમના ગુણોની અવજ્ઞા કરવી
અને દોષને મુખ્ય કરવા. એ તો શંકા આદિ 8 દોષમાં અનુપગુહન દોષ છે. બીજું, બીજાના અવગુણને મોટા કરીને કહે અને પોતામાં ગુણ ન હોવા છતાં પોતાના ગુણને મોટા કરીને કહે, એ પણ અનુપગુહન દોષ છે. આ પરિણામ જીવને ધર્મથી છોડાવી દે છે, ધર્મથી પાછો વાળે છે. હવે કે છે, ધર્માત્મા પુરુષોને કર્મના ઉદય વસે ધર્મથી ડગતા દેખીને તેમની ધર્મમાં સ્થિરતા ન કરવી તે અસ્થિતિકરણ દોષ છે. હવે અસ્થિતિકરણ દોષ બતાવે છે. કોઈ કર્મનો ઉદય એવો આવ્યો કે કોઈ બાહ્ય સંયોગો એવા આવ્યા કે સાધક જીવ એમાં જોડાઈ જતા પોતાની ભૂમિકાથી નીચે ઉતરી ગયા. મુનિ હોય એ શ્રાવક થઈ જાય. શ્રાવક છે એ સમ્યક દ્રષ્ટિ થઈ જાય. સમ્યક દ્રષ્ટિ, સમ્યક દર્શન ગુમાવીને મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. તો પરિણામમાં અસ્થિરતા આવી. અથવા મુનિની ભૂમિકામાં શ્રાવકની ભૂમિકામાં કે સમ્યક દ્રષ્ટિની ભૂમિકામાં કોઈ અતિચાર દોષ થયો તો મુનિપણું ચાલ્યું ન જાય, શ્રાવકપણું ચાલ્યું ન જાય, સમ્યક દર્શન વમી ન જાય. પણ અતિચાર દોષથી મુનિના ભૂમિકાના પરિણામ મલિન થાય કે શ્રાવકની ભૂમિકાના પરિણામ મલિન થાય કે સમ્યક દ્રષ્ટિના પરિણામ મલિન થાય, તો એ મલિનતા દોષ છે. એ દોષ અસ્થિરતાનો દોષ છે. એ અસ્થિરતાનો દોષ એક જ્ઞાનીએ બીજા જ્ઞાનીમાં જોયો. તો જે જ્ઞાનીને અસ્થિરતા આવી છે એ જ્ઞાનીને અન્ય જ્ઞાનીઓ ઉપદેશ આપીને પોતાની મૂળ સ્થિતિમાં લાવે. પણ આવી અસ્થિરતા આવવી અતિચારના દોષ થવા, અનાચારનો દોષ થાય તો મુનિપણું ચાલ્યું જાય. મુનિ હોય મુનિપણું ચાલ્યું જાય. શ્રાવક હોય અનાચાર દોષ થાય તો શ્રાવકપણું ચાલ્યું જાય. સમ્યક દ્રષ્ટિ હોય તો સમ્યક દર્શન વમી જાય. તો જે ભૂમિકા હતી ત્યાંથી નીચે ઉતરી ગયા.
અથવા જે ભૂમિકા હતી એ ભૂમિકામાં મલિનતા ઉત્પન્ન થઈ. આવી મલિનતા ઉત્પન્ન થવી અથવા ભૂમિકામાં જે ભૂમિકામાં છે ભૂમિકા છૂટી જવી. શાસ્ત્રોમાં એવા પાઠ આવે, 6ઠે 7મે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ વન જંગલમાં હોય, કોઈ એવો કર્મનો ઉદય આવે કે એ કર્મના ઉદયમાં જોડાઈ જતા ફરી પાછા લગ્ન કરવાનો ભાવ ઉત્પન્ન થાય. મુનિ દીક્ષા ત્યાગીને ગૃહસ્થ બનીને ગૃહસ્થપણે રહે, પણ ફરી પાછો કોઈ એવો વૈરાગનો પ્રસંગ આવે. એક દ્રષ્ટાંત એવો છે કે એક મુનિ આ રીતે લગ્ન કરીને સંસારમાં આવી ગયા. જ્ઞાનનો ક્ષોભસમ ઘણો હતો. ઘણા પ્રકારે શંકા સમાધાન કરાવી શકે એવું જ્ઞાનનો ક્ષોભસમ મુનિદશામાં હતો. ક્ષોભસમ રહ્યો, આચરણ બદલાણું, મુનિ પણ છૂટી ગયું. હવે એ મુનિને એના અસ્થિર પરિણામમાંથી છોડાવીને ફરી પાછા સ્થિર પરિણામમાં લાવવા તો એક મુનિ સંઘમાં એવી ચર્ચા ચાલી તો પ્રશ્નો એવા આવ્યા તો કે આ પ્રશ્નનો ઉત્તર કોણ આપી શકે? તો કે આ મુનિ જે હતા અત્યારે ગ્રહસ્થ થઈને સંસારમાં ચાલ્યા ગયા, એ હોત તો આનો ઉત્તર આપી શકત. તો એ મુનિ પાસે ગયા. જવાનું પ્રયોજન તો એ પણ હતું કે આ ગ્રહસ્થ થયેલા જીવ ફરી પાછું મુનિપણું ધારણ કરે, એને અસ્થિરતાનો દોષ આવ્યો તો ફરી પાછા પરિણામમાં સ્થિર થઈ મુનિ દીક્ષા અંગીકાર કરે. તો એ ગ્રહસ્થ થયેલા મુનિ પાસે ગયા, પ્રશ્નો કર્યા, એના ઉત્તર આપ્યા. તો ગ્રહસ્થ મુનિને અંદરમાંથી એ ભાવ ઉત્પન્ન થયો કે હજી મુનિ સંઘમાં પણ મારા જ્ઞાન માટે ચર્ચા છે. અને અમે કોઈ કર્મના ઉદયમાં જોડાઈને અમારી ભૂમિકાથી અસ્થિર થઈને મુનિપણું ત્યાગીને ક્યાં ગ્રહસ્થ થઈ ગયા. ફરી પાછું સંસાર પ્રત્યે ઉદાસીનતા પ્રગટ કરી
વૈરાગને દ્રઢ કર્યો. ફરી પાછું મુનિ દીક્ષા લઈ ઉગ્ર પુરુષાર્થ કરી વન જંગલમાં ચાલ્યા ગયા. તો એવું જે અસ્થિતિકરણ, કોઈ એવા ચારિત્ર મોહનીના ઉદય આવે ને જીવ પોતાની ભૂમિકા છોડે તો એને અસ્થિતિકરણ કહેવામાં આવે છે. આવું અસ્થિતિકરણ થતાં ધર્મનો અનુરાગ નાશ પામ્યો. એ સમ્યક્ત્વનો દોષ છે. હવે કે છે અવાત્સલ્ય દોષ. સાધર્મી પ્રત્યે વાત્સલ્ય, સાચા દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યે વાત્સલ્ય, ધર્માત્મા પુરુષોને જોઈને અંતરંગમાંથી પ્રીતિનો ભાવ ના આવવો. પૂજ્ય ગુરુદેવ જેવા વર્તમાન કાળે ધર્માત્મા, એના પ્રસંગો હોય, એના સ્વહસ્તે સ્થપાયેલા સ્થાપત્યો, એમના પ્રસંગો હોય, કુંદકુંદાચાર્ય દેવ, અમૃતચંદ્રાચાર્ય દેવ, પદ્મમલધારી દેવ, મુનિરાજ, એવા આચાર્યો કે મુનિરાજ જેમનો વર્તમાનમાં ઉપકાર વર્તતો હોય, એમના ચિત્રપટોની સ્થાપના હોય કે એમના રચિત આગમો કે એમની ટીકાઓ, એની સ્થાપના થતી હોય, આવા પ્રસંગોએ પ્રીતિભાવ ન ઉત્પન્ન થાય. સાધર્મીને જોઈને વર્તમાન કાળે તત્વની આરાધના કરનારા, તત્વનું ચિંતન કરનારા અલ્પ સંખ્યામાં મુમુક્ષુઓ છે. એમને જોઈને તને અંદરમાંથી ઉમળકો ના આવતો હોય તો એ અવાત્સલ્ય દોષ છે. ધર્માત્મા કોને કહેવાય? જે ધર્માત્માના નિમિત્તે તું ધર્મની પ્રગટતા કરી શકે એ ધર્માત્મા છે. એવા ધર્માત્મા ઉપસ્થિત હોય અને તને સમ્યક્ત્વ પ્રગટ કરવાનો અંદરમાંથી ભાવ ના આવે અને તારી શક્તિ અનુસાર ધર્મની પ્રાપ્તિનો જો તું પુરુષાર્થ ન કર તે બધું અવાત્સલ્યપણું છે. વર્તમાન કાળે જ્ઞાની ક્યાં જોવા મળે? વર્તમાન કાળે
સત્શાસ્ત્રો ક્યાં જોવા મળે? વર્તમાન કાળે. તત્વ ચર્ચા કરે, સૂક્ષ્મ તત્વ ચર્ચા કરે, એવા ઉત્તમ મુમુક્ષુ ક્યાં મળે? એની પ્રીતિ નહીં રાખતો કોની પ્રીતિ રાખીશ? અને જો તને આવા જીવો પ્રત્યે અંતરંગથી ઉમંગ નથી આવતો, પ્રીતિ નથી આવતી, તો એ વાત્સલ્ય દોષ છે. હવે કે છે અવાત્સલ્ય દોષ હોય તો સમ્યક્ત્વને પ્રગટ કરવાનો અભાવ થાય છે. હવે અપ્રભાવના દોષ. ધર્મનું સ્વરૂપ જે સમજે એને ધર્મની પ્રભાવનાનો ભાવ ન હોય એવું ત્રણ કાળમાં બને નહીં. જેમ કે પૂજ્ય ગુરુદેવ અને પૂજ્ય બેનશ્રી એમના નિમિત્તે દેશ વિદેશમાં ધર્મની પ્રભાવના થઈ. ગુરુદેવ પોતે સ્વાધ્યાયમાં એટલા રસપૂર્વક બોલે કે રસપૂર્વક નીકળેલી વાણી દસો દિશામાં ફેલાઈ જાય. એના ઉપદેશનો સાર દસો દિશામાં ફેલાઈ જાય. એ પ્રભાવના છે. પણ સાચા દેવશાસ્ત્ર ગુરુની પ્રભાવના થતી હોય ત્યારે તું તન મન ધનથી જોડાવાનો ઉમંગ દર્શાવે નહીં તો એ અપ્રભાવના છે. ગુરુદેવને અંતરંગથી એવો ભાવ રહેતો કે જીવો સાચી વાત સમજે, એ પ્રભાવના છે. તો કે છે ધર્માત્મા પુરુષો ધર્મનું મહાત્મ્ય શક્તિ અનુસાર, શક્તિ હોય પણ પ્રગટ ન કરે તો અપ્રભાવના. પ્રભાવના શેનાથી થાય? એક જ્ઞાનીની વાણીથી, બીજું સાચા દેવશાસ્ત્ર ગુરુની સ્થાપનાથી, ત્રીજું જીનવાણીમાં દર્શાવેલા સિદ્ધાંતથી. જીનવાણી ટકે તો શાસન ટકે. એ જીનવાણી કાયમ માટે ટકે એવી ભાવના. કારણ કે જીનવાણી ટકે તો સિદ્ધાંત ટકે, સિદ્ધાંત ટકે તો શાસન ટકે. એ સાચું પ્રભાવના છે.
જ્ઞાનીના સાહિત્યથી પ્રભાવના થાય છે, વિદ્વાનોથી થતી નથી. જ્ઞાનીનો પુણ્યનો યોગ કોઈ અલગ પ્રકારનો છે, એવો વિદ્વાનોને પુણ્યનો યોગ હોતો નથી. વિદ્વાને ક્યારેય એમ ન માનવું કે હું પ્રભાવના કરું છું. જ્ઞાનીની પરિણતિ જ એવી છે, એ વિતરાગ પરિણતિ એવી છે, અને એ વિતરાગ પરિણતિની સાથે પુણ્યનો પ્રકાર પણ એવો છે કે જ્ઞાનીથી જે પ્રભાવના થાય એ અજ્ઞાનીથી થઈ શકતી નથી. મુમુક્ષુ હોય, પોતાની શક્તિ હોય, તન મન ધનથી પોતાના શહેરમાં જીન મંદિર આદિની સ્થાપના થતી હોય, ધન અધિક હોય, પણ લોભ કસાયને કારણે જૈન ધર્મની પ્રભાવના માટે ધન વાપરવાનો ભાવ ના આવે, એવા દોષ એ સમ્યક્તોને મલિન કરનારા દોષ છે. તો એ થઈ અપ્રભાવના. તો 8 પ્રકારના દોષ થયા કે જે સમ્યક્તોને મલિન કરે છે. શંકા પહેલો દોષ, કાંક્ષા બીજો દોષ, વિચિકિત્સા ત્રીજો દોષ, મૂઢ દ્રષ્ટિ ચોથો દોષ, અનુપગુહન પાંચમો દોષ, અસ્થિતિકરણ છઠ્ઠો દોષ, અવાત્સલ્ય સાતમો દોષ, અપ્રભાવના આઠમો દોષ. હવે કે છે આ પ્રમાણે મિથ્યાત્વના ઉદયથી ઉદયને વશ થવાથી 8 દોષ સમ્યક્ત્વના હોય છે. જ્યાં આ દોષો તીવ્ર હોય ત્યાં મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય બતાવે છે, સમ્યક્ત્વનો અભાવ બતાવે છે. અને જ્યાં કંઈક મંદ અતિચાર રૂપ હોય તો સમ્યક પ્રકૃતિ નામની મિથ્યાત્વની પ્રકૃતિના ઉદયથી હોય તો તે અતિચાર કહેવાય છે. ત્યાં ક્ષાયોપશમિક સમ્યક્ત્વનો અભાવ હોય છે. પરમાર્થી વિચાર કરીએ તો તે અતિચાર ત્યાગવા યોગ્ય છે. એ અતિચાર ત્યાગવા યોગ્ય છે. હવે કે છે આ દોષો હોવાથી અન્ય પણ મળ પ્રગટ થાય છે. એક દોષ હોય તો બીજા દોષ પ્રગટ થાય. બીજા દોષ એ 3 મૂઢતાઓ છે. દેવ મૂઢતા, પાખંડ મૂઢતા અને લોક મૂઢતા. દેવ મૂઢતા એટલે કોઈ વરદાનની ઈચ્છાથી સરાગી દેવોની ઉપાસના કરવી.
તથા તેમની પાષાણ આદિમાં સ્થાપના કરી તેમને પૂજવા તે દેવમૂર્તા છે. અહીં ભારતમાં શેરીએ શેરીએ અલગ અલગ દેવોની સ્થાપનાઓ જોવા મળે. એવા દેવોની માનતા રાખે કે અમારા સાંસારિક ઈચ્છાઓ પૂરી થાય. દીકરો પાસ ન થતો હોય તો પાસ થઈ જાય, દીકરી કે દીકરાનું સગ પણ સગાઈ ન થતા હોય તો થઈ જાય, ધંધામાં નુકસાની હોય તો ક્યાંક આવક થઈ જાય. જે દેવો છે પોતે સરાગી રાગ સહિત, કોઈ દેવો હિંસાના સ્વરૂપ સમાન પોતા પાસે હથિયાર રાખતા હોય, ત્રિશૂલ હોય, ગદા હોય, બાણ હોય, કુહાડી હોય, પરિગ્રહ હોય, અનેક પ્રકારનો શૃંગાર હોય, કસાયુક્ત સ્વરૂપ હોય, ક્રોધિત સ્વરૂપ હોય, કોઈ વિકરાળ પ્રાણી ઉપર, સિંહ વાઘ ઉપર બેઠા હોય, પોતાની મુખ મુદ્રા જુઓ તો પણ કોપાયમાન હોય, આવા કસાયુક્ત હોય એને પાછો દેવ માને. તો દેવમૂર્તા વગેરે એ વિષય વિશેષ આવશે. સમય થયો છે, નેક્સ્ટ સ્વાધ્યાયમાં આવશે. શંકાદિ દોષ દૂર કરાવનાર દિવ્ય ધ્વનિના દાતાર શ્રી સિમંદર ભગવાનનો જય. જેમને દોષ દૂર કરીને નિરતિચારપણું પ્રગટ કર્યું છે એવા શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય. 8 પ્રકારના દોષને દૂર કરીને 8 પ્રકારના ગુણને પ્રગટાવનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય. નિરતિચાર સમ્યક દર્શનના ધારક પ્રશમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય.